નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો નવો ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પુલાવ, એ પણ એકદમ ઝટપટ. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલ સ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને હવે અડધી મિનિટ મસાલાને સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું સમારેલી શાકભાજી. તો અડધો કપ ગાજર, અડધો કપ કેપ્સિકમ અને અડધો કપ કોબીજ. અને હવે બધી જ શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ અને શાકભાજી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો શાકભાજી સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ બાફેલી મકાઈના દાણા, સાથે અડધો ટીસ્પૂન અધકચરી વાટેલી મરી, 1 ટીસ્પૂન વેજ બિરયાની મસાલો અને 1.5 ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં બાફેલા બાસમતી ચોખા ઉમેરી દઈએ અને હવે હલકા હલકા હાથે મિક્સ કરી દઈએ. તો એકદમ ઝટપટ અને ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પુલાવ તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા પુલાવ બન્યો છે. ગરમ ગરમ ખાવાની મજા પડી જશે. તો તમને આ મસાલા પુલાવની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.